હેલો ફ્રેન્ડ્સ, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમનું પ્રસ્થાપન કરી શકો ખરા? તો આ એક રીડનું ટાઇટલ છે અને આ રીડ કયું છે? ધોરણ 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ અને એનું પહેલું યુનિટ અને એનું પહેલું રીડ, એનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમનું પ્રસ્થાપન કરી શકો ખરા? તો આ રીડને આપણે સમજીએ એની પહેલાં જરા એ સમજી લઈએ કે વાય શુડ વી ઇન્સ્ટોલ લવ? પ્રેમનું પ્રસ્થાપન શા માટે કરવું જોઈએ? અહીંયા કેવા અર્થમાં આપણને કહેવા માગે છે કે પ્રેમનું પ્રસ્થાપન શું તમે કરી શકો ખરા? પહેલાં તો હું તમને એ કહી દઉં કે આ રીડમાં બે પાત્રો છે. એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ, અને બીજું પાત્ર છે કસ્ટમર એટલે કે ગ્રાહક. આ બંને વચ્ચેના સંવાદો છે, એટલે કે ડાયલોગ્સ છે અહીંયા, અને ટેકનિકલી સમજાવે છે કે હૃદયમાં પ્રેમનું પ્રસ્થાપન એટલે કે ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું. હવે શા માટે કરવું એ પહેલાં સમજી લઈએ. અહીંયા અર્થ શું છે પ્રેમના પ્રસ્થાપનનો? બધા જ લોકો સફળ થવા માગે છે, હોશિયાર થવા માગે છે, વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈ આવવા માગે છે, બિઝનેસમેન છે પોતાના વ્યવસાયમાં ખૂબ જ વધારે પ્રગતિ કરવા માગે છે. દરેકે દરેક લોકો જે સ્થાને છે ત્યાંથી ખૂબ જ આગળ જવા માગે છે, સમૃદ્ધ થવા માગે છે, શાંતિ મેળવવા માગે છે જીવનમાં. આ બધું જ જે આપણે પોઝિટિવિટીથી ભરેલી બાબતો છે, આ જે કાંઈ ઈચ્છીએ છીએ એ આપણને તો જ પ્રાપ્ત થાય જો આપણા હૃદયમાં પ્રેમ હોય. અને આ પ્રેમનું પ્રસ્થાપન કઈ રીતે કરવું એ ખૂબ જ સરસ રીતે ટેકનિકલી સમજાવેલું છે અહીંયા. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે છે એના માટે તો ખૂબ જ અગત્યની બાબત છે કે પરીક્ષામાં આને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય તો એના જવાબ એ લખી શકે. અહીંયા આ યુનિટની અંદર જે આ રીડ છે એમાં જે કાંઈ શબ્દોનો ઉપયોગ થયેલો છે એના સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, એનો ક્યાંય પણ ઉપયોગ આવે તો એ કરી શકે. ટૂંકમાં પરીક્ષામાં થોડા સારા માર્ક્સ લેવા માટે આ ચેપ્ટર અથવા તો આ યુનિટ અથવા તો આ રીડ છે અગત્યનું છે. ફક્ત એવું ન કહી શકાય, આ જીવનમાં ઉતારવા માટેનું રીડ છે. જિંદગીમાં કઈ રીતે આપણે પ્રેમનું પ્રસ્થાપન કરી અને આપણે જે કાંઈ જોતું છે એ મેળવી શકીએ, એટલે કે સફળ થઈ શકીએ, અભ્યાસમાં હોશિયાર થઈ શકીએ, આપણે જે કોઈ સ્થાને છીએ ત્યાંથી ખૂબ આગળ પ્રગતિ કરી શકીએ. એના માટે આપણે આપણા હૃદયમાં પ્રેમનું પ્રસ્થાપન કરવાનું છે. એ આપણને સમજાશે જેમ જેમ આપણે આગળ ને આગળ આ રીડને સમજતા જશું. ટેકનિકલ ભાષાનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરવામાં આવેલો છે અહીંયા. તો આપણે આ કેન યુ ઇન્સ્ટોલ લવ, આ જે રીડ છે એને ખૂબ જ સરળતાથી અને અસરકારક રીતે શાંતિથી આપણા જીવનમાં ખૂબ જ પ્રભાવી બને અને ખૂબ જ આપણને આનો લાભ મળે એ રીતે શીખવાનું છે. સો લેટ્સ લર્ન કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન યુ ઇન્સ્ટોલ લવ, આ ટાઇટલ છે એટલે કે શું તમે પ્રેમનું પ્રસ્થાપન કરી શકો ખરા? એમાં જે આ બંને પાત્રો છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ અને કસ્ટમર, એના ડાયલોગ્સ એટલે કે એના સંવાદો આપણે સમજીએ અને સ્ટાર્ટ કરીએ સમજવાનું કેન યુ ઇન્સ્ટોલ લવ. તો સૌથી પહેલાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ. કોને પૂછે છે? કસ્ટમરને, ગ્રાહકને, કે શું તમે પ્રેમનું પ્રસ્થાપન કરી શકો ખરા? ત્યારે કસ્ટમર એટલે કે ગ્રાહક એને જવાબ આપે છે કે આઈ કેન ડૂ ધેટ. આઈ કેન ડૂ ધેટ એટલે કે હું કરી શકું એમ છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ તકનીકી નથી, એટલે કે મને ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. બટ આઈ થિંક, પરંતુ મને એવું લાગે છે અથવા તો હું એવું વિચારું છું કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. અત્યારે હું એનું પ્રસ્થાપન કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પહેલાં મારે શું કરવું? આવો પ્રશ્ન પૂછે છે કસ્ટમર. કોને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવને, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિને. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એને જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તો પ્રેમનું પ્રસ્થાપન કરવું છે તમારે, તો પ્રેમનું પ્રસ્થાપન થાય છે કઈ જગ્યાએ? હૃદયમાં થાય છે. તો સૌથી પહેલાં તો તમારે તમારું હૃદય છે એ ખોલવું પડે, ઓપન.
ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હવે અહીંયા જરા એને સમજીએ કે ઓપન યોર હાર્ટ, હૃદયને ખોલવું પડે એટલે શું? તો હૃદયની અંદર સંવેદનાઓ ઉત્પન્ન થાય છે, એની અનુભૂતિ થવી જોઈએ. કોઈનું દુઃખ જોઈ અને આપણે દુઃખી થઈએ, કોઈ આનંદમાં હોય એને જોઈને આપણે આનંદિત થઈએ છીએ. દરેક પ્રકારની લાગણીઓનો આપણને અનુભવ થાય છે. તો એવું કહી શકાય કે આપણું હૃદય છે ખુલ્લું છે. કરુણાઓ આપણા હૃદયની અંદર જો થતી હોય તો એવું આપણે કહી શકીએ કે આપણું હૃદય છે ખુલ્લું છે. એટલા માટે જો આવું કંઈ ન થતું હોય તમને, તો જરા જુઓ આજુબાજુમાં કોઈ એવા દ્રશ્યો છે એ જોઈ, અને કુદરતી દ્રશ્યો છે જોઈને શું તમને આનંદ થાય છે? તો કે હા, અત્યાર સુધી નહોતો થતો પણ હવે નોંધ લીધી એટલે થાય છે, હવે ખબર પડે છે. તો આ હૃદયને ખોલ્યું એવું કહી શકાશે. તો પહેલું સ્ટેપ એ છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારા હૃદયને ખોલી નાખો, હૃદયને વિશાળ કરો, હૃદયને મોટું કરો, એટલે કે તમારા હૃદયની અંદર બધાને જગ્યા આપો. તો પ્રેમનું પ્રસ્થાપન થશે. હવે કેવી રીતે આગળ વધીએ છીએ પ્રેમના પ્રસ્થાપનમાં એ જોઈએ. તો પહેલું સ્ટેપ તો હૃદયને ખોલી નાખવાની વાત કરી. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તો આ કસ્ટમર છે ને, એમ કોઈ મેડમ છે, તો એણે એવું કહ્યું કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? ટુ લોકેટ એટલે કોઈ જગ્યાએ હોવું, કોઈ સ્થાન, કોઈ સ્થળ છે એનો નિર્દેશ કરવો, એવો અર્થ થશે. તો શું તમે તમારું હૃદય છે એ કઈ જગ્યાએ છે તમને ખબર પડી ગઈ? હવે આપણને ખ્યાલ જ હોય છે કે આપણું હૃદય છે એ ડાબી બાજુ હોય છે, ધડકતું હોય છે. અહીંયા અર્થ ફક્ત એટલો છે કે શું તમને અનુભૂતિ થઈ કે તમને સંવેદનાઓ થાય છે? હવે જોઈએ, કસ્ટમર એવું કહે છે કે હા, મને એવી અનુભૂતિ થઈ, મને ખબર પડી, મારું હૃદય અહીંયા છે અને એ હૃદય છે એ મેં ખોલી પણ નાખ્યું. યસ આઈ હેવ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. હવે અહીંયાથી ધીમે ધીમે આપણે સમજવાની શરૂઆત કરીએ કે જે ખૂબ જ અગત્યની બાબતો છે. તો એવું કહે છે કસ્ટમર એટલે કે ગ્રાહક કે હા, વાત તો સાચી છે કે મેં આઈ હેવ, યસ આઈ હેવ, મારી પાસે હૃદય છે, મેં જોઈ લીધું છે, એ ખોલી પણ નાખ્યું છે. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ, પરંતુ કેટલાક કાર્યક્રમો, સેવરલ એટલે કે કેટલાક, તો આ કેટલાક કાર્યક્રમો રનિંગ રાઇટ નાવ, રાઇટ નાવ એટલે કે અત્યારે જ, અત્યારે અહીંયા હૃદયમાં કેટલાક કાર્યક્રમો છે એ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? જ્યારે એ કાર્યક્રમો હૃદયમાં ચાલી રહ્યા છે ત્યારે શું પ્રેમનું પ્રસ્થાપન કરવું એ ઓકે એટલે કે યોગ્ય છે કે નહીં? હવે સમજીએ એને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એને પૂછે છે એવું કે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? કેવા કેવા પ્રકારના કાર્યક્રમો છે તમારા હૃદયમાં અત્યારે ચાલી રહ્યા છે મેમ? જો તમે મને એ જણાવો તો હું તમને એવો જવાબ આપી શકું કે આ ફાઇલ્સ અથવા તો આ પ્રોગ્રામ્સ જ્યારે તમારા હૃદયમાં હોય ત્યારે શું પ્રેમનું પ્રસ્થાપન થઈ શકે કે નહીં. તો હવે વાત સમજીએ આગળ. કસ્ટમર એવો જવાબ આપે છે કે લેટ મી સી, મને જરા જોઈ લેવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ .exe, low esteem.exe, grudge.exe and resentment.com running right now. હવે સમજીએ જરા બારીકીથી કે કસ્ટમર એવી વાત કરે છે, એવું કહે છે, એવું જણાવે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કે અત્યારે મારા હૃદયમાં શું ચાલે છે, કેવા કેવા પ્રકારની ફાઇલ્સ છે એ રનિંગ છે. તો એના નામ આવા છે કે પાસ્ટ હર્ટ .exe. પાસ્ટ હર્ટ એટલે શું? પાસ્ટ ભૂતકાળ, હર્ટ દુભાયું હોય, દુઃખ થયેલું હોય, એટલે કે ભૂતકાળમાં થયેલ દુઃખ. .exe અહીંયા જે પાછળ આવા 3 કેરેક્ટરના જે નામ આપેલા છે એને એક્સટેન્શન નેમ કમ્પ્યુટરની ભાષામાં કહેવાય, અને આ એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય એનું એક્સટેન્શન નેમ છે exe. એટલે પાસ્ટ હર્ટ .exe ભૂતકાળમાં દુઃખ થયેલું હોય એની બાબત છે. આને સમજીએ. ભૂતકાળમાં આપણને કોઈ પણ પ્રકારે કોઈએ દુભાવેલા હોય, અથવા તો એવું બનેલું હોય કે કોઈ આપણું સ્વજન છે એ દુનિયા છોડીને ચાલ્યું ગયું હોય તો આપણે ખૂબ દુઃખી થયેલા હોય, એ આપણા હૃદયમાંથી એ દુઃખ જતું ન હોય.
ક્યારેક ઘણી વખત કોઈ લોકો એવા આપણને મળી જતા હોય કે જેણે આપણને એવા શબ્દો કહી દીધેલા હોય કે જે આપણા હૃદયમાં ખૂંચી ગયેલા હોય, જે આપણને ભૂલાતા ન હોય. એટલે ભૂતકાળમાં આપણું હૃદય દુભાયેલું છે, આપણે દુઃખી થયેલા છીએ, એ ફાઇલ આપણા હૃદયમાં જો ચાલતી હોય અત્યારે, તો પ્રેમનું પ્રસ્થાપન થઈ શકે કે નહીં એ આપણે આગળ જોવાનું છે. તો આ pasthurt.exe એટલે શું? ભૂતકાળમાં થયેલું દુઃખ. બીજો પ્રોગ્રામ કયો ચાલુ છે? તો બીજો પ્રોગ્રામ છે રનિંગ છે lowesteem.exe. લો એસ્ટીમ એટલે કે ઓછો આદર, લેસ રિસ્પેક્ટ. આપણને ઓછો આદર હોય, લેસ રિસ્પેક્ટ હોય, તો આપણે પૂર્ણતાથી કોઈ પણ વ્યક્તિને કે આપણી જાતને ચાહી શકતા નથી. જો આ હોય ત્યારે પ્રેમનું પ્રસ્થાપન થઈ શકે કે નહીં, એનો જવાબ આપશે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તો બીજી ફાઇલનું નામ છે lowesteem.exe. ત્રીજી ફાઇલ છે એ છે grudge.exe. આ ગ્રજ છે ને એ જબરજસ્ત તકલીફ લઈ આવનાર જીવનમાં છે, અને એ છે દ્વેષ. કોઈના પ્રત્યે દ્વેષ હોય, ઈર્ષા હોય, તિરસ્કાર હોય, અણગમો હોય, નફરત હોય, તો શું હૃદયમાં પ્રેમનું પ્રસ્થાપન થઈ શકે ખરા? એ આપણે જોવાનું છે. તો આ ગ્રજ એટલે કે દ્વેષ. અને એના પછી છે resentment.com. resentment.com પહેલાં જોઈએ, કમાન્ડ ફાઇલનું એક્સટેન્શન નેમ છે .com. રિસેન્ટમેન્ટ શબ્દ છે એનો અર્થ થાય છે ખીજ, ચીડ, ગુસ્સો. ખૂબ જ ગુસ્સો જો કોઈ માણસને આવતો હોય, કોઈ પણ બાબતનો જવાબ એ એકદમ ગુસ્સાથી આપણને આપતા હોય, તો આવા વ્યક્તિના હૃદયમાં ગુસ્સો છે અત્યારે, તો એના હૃદયમાં પ્રેમનું પ્રસ્થાપન થઈ શકશે કે નહીં એ આપણે જોવાનું છે. તો અહીંયા કસ્ટમર એટલે કે ગ્રાહક એવું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કે મારા હૃદયમાં અત્યારે આટલી પ્રકારના કાર્યક્રમ છે એ રનિંગ છે. કયા કયા? ફરી એક વખત જોઈ લઈએ. pasthurt.exe, lowesteem.exe, grudge.exe અને resentment.com. તો આવા સમયે શું પ્રેમનું પ્રસ્થાપન થઈ શકે કે નહીં, અથવા તો યોગ્ય છે કે નહીં, અથવા શું કરવું એની આગળ વાત કરે છે. સો this is very important to learn the thing, not only in order to get good marks in the examination, but it is also important to get the knowledge of spirituality. So this is very important to learn. તો શું વાત કરે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ જોઈએ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં, કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe. પ્રેમ છે ને એ ઓટોમેટિકલી એટલે કે આપમેળે જ pasthurt.exe ને ઇરેઝ એટલે ભૂસી નાખશે. ક્યાંથી? ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે અત્યારે જે સંચાલન થાય છે તમારી સિસ્ટમનું, એ ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું કરશે? એ ઓપરેટિંગ સિસ્ટમમાંથી જ્યારે પ્રેમનું પ્રસ્થાપન શરૂ થશે ત્યારે pasthurt.exe છે એ ઓટોમેટિકલી એટલે કે આપમેળે જ ઇરેઝ ભૂસાઈ જશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. એ તમારી પરમેનન્ટ મેમરી એટલે કાયમી યાદમાં રહી શકે છે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પરંતુ એ બીજા જે કંઈ પ્રોગ્રામ્સ છે ને એને ડિસરપ્ટ એટલે કે ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવું, રોકવું, એ રોકી શકશે નહીં, ખલેલ પહોંચાડી શકશે નહીં. હવે અહીંયા વાત ટેકનિકલી કરેલી છે, તો એને આપણે એકદમ સરળ રીતે સમજીએ. ભૂતકાળમાં આપણા હૃદયમાં દુઃખ થયેલું હોય, કોઈ આપણું હૃદય દુભાવેલું હોય, તકલીફ થયેલી હોય, તો આપણે ભૂલી નથી શકતા. એ હંમેશા આપણને મૂડલેસ રાખે છે, દુઃખી રાખે છે, સંતાપમાં રાખે છે, વિલાપમાં રાખે છે. પરંતુ જેવું પ્રેમનું પ્રસ્થાપન શરૂ થશે, હવે અહીંયા જરા વ્યવસ્થિત સમજીએ. આપણને કમ્પ્યુટરમાં જ્યારે કોઈ પણ બાબત છે, કોઈ પણ સોફ્ટવેર છે કે કોઈ ફાઇલ છે એનું ઇન્સ્ટોલેશન થતું હોય ત્યારે એક પટ્ટી આમ આગળ વધે છે. એટલે આપણે સમજીએ છીએ કે આનું ઇન્સ્ટોલેશન છે આગળ વધી રહ્યું છે. તો જેવું પ્રેમનું પ્રસ્થાપન થશે એટલે શું? એટલે કે આપણે કોઈ લોકોને મળતા થઈએ, લોકો સાથે હળીમળી અને વાત કરતા થઈએ,
સંવેદનાઓ છે એને અનુભવતા થઈએ તો એનો અર્થ એ થયો કે આપણી અંદર પ્રેમનું પ્રસ્થાપન થવાનું શરૂ થઈ ગયું છે. તો શરૂ થશે ત્યારે શું થશે? ભૂતકાળમાં જે આપણને તકલીફ થયેલી છે, દુઃખ થયેલું છે, એ ઓટોમેટિકલી એટલે શું આપમેળે જ એ ભૂંસાતું જશે, ઇરેઝ થતું જશે, પરંતુ એ પરમેનન્ટ મેમરીમાંથી નહીં જાય. તો આને આવી રીતે સમજીએ કે આપણને જ્યારે ક્યારેય પણ દુઃખ થયેલું છે એ આપણે કાયમ માટે ભૂલી શકતા તો નથી જ, ભૂલાતું નથી જ. આપણી મેમરીમાં એટલે કે આપણી યાદશક્તિમાં તો એ હોય જ છે, પરંતુ એની જે વિપરીત અસર થવાની હોય છે એ થતી બંધ થઈ જાય છે. ક્યારે? જ્યારે પ્રેમનું પ્રસ્થાપન થવાનું શરૂ થાય છે ત્યારે. તો past_exe છે એ ફ્રોમ કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઇરેઝ થઈ જશે આ ફાઇલ. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, પરમેનન્ટ મેમરીમાં એ રહેશે રિમેઇન, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પરંતુ એ બીજા કાર્યક્રમોને ખલેલ નહીં પહોંચાડે, રોકશે નહીં, ઇન્ટરપ્ટ નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ loesteam.exe. હવે બીજી ફાઇલની વાત આવે છે અને એ છે લેસ રિસ્પેક્ટ, ઓછો આદર એટલે કે loesteam.exe. તો એના માટે શું ઉપાય છે? લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે, અલ્ટિમેટલી, ફાઇનલી, ઓવરરાઇટ ના ઉપર લખી નાખશે loesteam.exe with a module of its own called highesteam.exe. સમજીએ જરા કે ઓછો આદર છે, લેસ રિસ્પેક્ટ છે, એના ઉપર હાઈ રિસ્પેક્ટ એટલે ઉચ્ચ કક્ષાનો આદર આવું લખી નાખશે. ઓવરરાઇટ કરવું એટલે ના ઉપર લખી નાખવું. મતલબ એ થાય છે કે જેમ વધારે ને વધારે સંવેદનાઓનો અનુભવ કરતા જઈએ, લોકોને મળતા જઈએ, લોકોની સમસ્યાનું સમાધાન કરવામાં એને મદદ કરતા જઈએ, લોકો પ્રત્યે સહાનુભૂતિ છે એ અનુભવતા જઈએ, એટલે કે પ્રેમનું પ્રસ્થાપન અંદર થઈ રહ્યું છે. તો ઓછો આદર છે એની જગ્યાએ શું થશે? આદર વધશે, રિસ્પેક્ટ છે એ વધતો જશે. એટલા માટે loesteam.exe છે એના ઉપર highesteam.exe છે ઓવરરાઇટ થઈ જશે એટલે લખાઈ જશે. અને વિથ એ મોડ્યુલ એટલે એનો એકમ ઓફ ઇટ્સ ઓન, એનું પોતાનું કોલ્ડ highesteam.exe. એટલે હવે અહીંયા સમજીએ આપણે ધીમે હૃદયની અંદર જે સમસ્યાઓ છે એટલે શું? તો કે આવી નેગેટિવ ફાઇલ્સ છે એને દૂર કરી અને પોઝિટિવ ફાઇલ્સ છે એ ઇન્સ્ટોલ થવાનું કઈ રીતે પ્રોસેસ આગળ વધે છે, કઈ રીતે થાય છે એ સમજીએ આગળ. હાવેવર, જોકે, you have to completely turn off grudge.exe and resentment.com. તો હવે સમજીએ કે past_hurt.exe એ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે. બરાબર? જેવી રીતે આપણે સ્ટાર્ટ કરીએ, પ્રેમનું પ્રસ્થાપન કરવાનું શરૂ કરીએ ત્યારે past_hurt.exe છે ઓટોમેટિકલી ઇરેઝ થઈ જાય છે. loesteam.exe છે એના ઉપર highesteam.exe ઓવરરાઇટ થઈ જાય છે. પરંતુ બીજી બે જે ફાઇલ્સ છે એટલે કે grudge.exe અને resentment.com એટલે કે દ્વેષ અને ચીડ, આ ઓટોમેટિકલી ઇરેઝ નહીં થાય એના માટે પ્રયત્ન કરવો પડશે. અને શું કરવું પડશે એની વાત આગળ છે. તો અહીંયા વાત એ કરે છે કે હાવેવર એટલે કે જોકે, યુ હેવ ટુ કમ્પલ્શન બતાવે છે, ફરજિયાતપણું, કે તમારે કરવું જ પડશે. કમ્પ્લીટલી, સંપૂર્ણપણે ટર્ન ઓફ, બંધ કરી દેવું પડશે. શું? grudge.exe એન્ડ resentment.com. આપણને પોતાને ઘણી વખત એવો અનુભવ થાય છે કે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, આપણે ન બોલવાનું બોલી નાખીએ છીએ, આપણને લાગણીના આવેગો આવી જાય છે. ત્યારે જો અહીંયા એક સ્વિચ ભગવાને આપી હોત તો એને ઓફ કરી દેત તો આ બધી લાગણીઓ છે એ બંધ થઈ જાત, પરંતુ આવું નથી. તો અહીંયા વાત એમ જ કરે છે કે એને તમે ઓફ કરી શકો, બંધ કરી શકો. હવે સંપૂર્ણપણે બંધ તમારે કરવું જ પડશે તો આગળ પ્રક્રિયા ચાલશે, તો આગળ પ્રેમનું પ્રસ્થાપન છે થઈ શકશે. તો શું કરવું? સરસ મજાના ઉપાય અહીંયા આગળ આપેલા છે. એન્ડ લેટ મી ટેલ યુ અગેન that it is not only to get good marks in the examination, but it is also a very important read to learn something very good things in life and to be very happy and prosperous and successful in our lives. So it is very important. Let's go ahead. આગળ વધીએ તો શું કહે છે એમાં
કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. હવે આ grudge.exe અને resentment.com છે ને એ કેવા પ્રકારના પ્રોગ્રામ્સ છે? ધોઝ પ્રોગ્રામ્સ એટલે કે આ પ્રોગ્રામ્સ, આ કાર્યક્રમો પ્રિવેન્ટ એટલે રોકવું, લવ પ્રેમને રોકે છે, ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ યોગ્ય રીતે એનું પ્રસ્થાપન થતાં રોકે છે. આ બંને પ્રોગ્રામ્સ છે. સ્વાભાવિક છે, આપણા હૃદયમાં કોઈના પ્રત્યે ગુસ્સો હોય તો પ્રેમનું પ્રસ્થાપન થતાં રોકે જ. દ્વેષ હોય, ઈર્ષા હોય, નફરત હોય, તિરસ્કાર હોય તો એ પ્રેમનું પ્રસ્થાપન થતાં રોકે જ. અને પ્રેમનું પ્રસ્થાપન નહીં થાય તો સુખ નહીં આવે. તો પ્રેમનું પ્રસ્થાપન કરવા માટે હવે આ બંને છે એને દૂર કેવી રીતે કરવા, એનો ખૂબ જ સરસ મજાનો ઈલાજ અહીંયા આપેલો છે, એ આપણે સમજીએ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એને પ્રશ્ન કરે છે ગ્રાહકને કે શું તમે એને ટર્ન ઓફ એટલે બંધ કરી શકો ખરા? કસ્ટમર એટલે કે ગ્રાહક એવો જવાબ આપે છે કે આઈ ડુ નોટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. હું જાણતી નથી કે એને કઈ રીતે બંધ કરવું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો કે કઈ રીતે આ બંધ કરી શકાય? તો બધાની આ સમસ્યા છે. જીવનમાં શાંતિ કઈ રીતે મેળવવી, ગુસ્સાને આપણા મનમાંથી કે હૃદયમાંથી કઈ રીતે દૂર કરવો, દ્વેષ ભાવને કઈ રીતે દૂર કરવો, આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું ને એ બધાની સમસ્યા છે, બધાનો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો સરસ મજાનો જવાબ આપેલો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એને એવો જવાબ આપે છે કે માય પ્લેઝર, મારા માટે એક ખુશીની વાત છે કે હું તમને એનો ઉપાય જણાવીશ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ્સમાં આપણે જવું હોય તો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરવું પડે. તો કમ્પ્યુટરની અંદર જેટલા પ્રોગ્રામ્સ છે એ બધા પ્રોગ્રામ્સનું લિસ્ટ આપણી સામે આવી જાય છે. તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે કે સ્ટાર્ટ મેનુમાં જવાનું છે, એટલે હૃદયમાં ડોક્યું કરવાનું છે. અને શું કરવાનું? એન્ડ ઇન્વોક શબ્દ છે એટલે કે આહ્વાન કરવું, બોલાવવું, ટુ કોલ. કેને બોલાવવાનું છે? અંદર જઈને forgiveness.exe. સરસ મજાની વાત છે અને ધ્યાનથી સમજજો. ફર્ગિવનેસ એટલે કે માફીનું આહ્વાન કરવાનું છે અંદરથી. કઈ રીતે કરવાનું છે હું તમને સમજાવું. એ પહેલાં જરા જોઈ લઈએ કે બીજી શું વાત કરે છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. એટલી વખત એ કરો. until grudge.exe and resentment.com have been completely erased. એટલી બધી વખત એ કરવાનું છે કે જ્યાં સુધી resentment.com અને grudge.exe એ સંપૂર્ણપણે ચાલ્યા ન જાય, સંપૂર્ણપણે એ હૃદયમાંથી નીકળી ન જાય ત્યાં સુધી આ કરવાનું છે. એટલે શું? હવે એને સરળતાથી સમજીએ કે આપણી સાથે દરેકના જીવનમાં આ ઘટનાઓ બનતી જ હોય છે કે કોઈને કોઈ વ્યક્તિઓ એવા હોય છે કે જેણે એને દુઃખ પહોંચાડેલું હોય છે. એટલે કે આપણને કોઈએ દુઃખ પહોંચાડેલું છે, એવા વ્યક્તિઓ છે કે જેના આપણે લગભગ ક્યારેય માફ ન કરી શકીએ. તો આપણા હૃદયમાં જો આપણે દ્વેષ અને ચીડ, ખીજ, ગુસ્સો આ નથી રાખવા અને પ્રેમનું પ્રસ્થાપન કરવું છે તો આપણે એવા લોકોને માફ કરવા પડશે. આપણી સાથે જે કાંઈ ખરાબ કરેલું છે એ લોકોને આપણે માફ કરી દઈએ અને ત્યાં સુધી માફ કરતા રહીએ જ્યાં સુધી એના પ્રત્યેનો દ્વેષ કે ચીડ કે ખીજ, ગુસ્સો આપણા હૃદયમાંથી દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે એને માફ કરતા રહેવાના છે. અને અહીંયા જરા સમજવું જરૂરી છે કે કોઈ શરતથી માફ નથી કરવાના. કેવી રીતે? કે ભાઈ ચાલો એ મને આવી અને એવું કહી દે કે આઈ એમ સોરી તો હું એને માફ કરું, અથવા એ મારું આટલું કામ કરી દે તો હું એને માફ કરું. એ નહીં, બિનશરતી માફી આપવાની છે, અનકન્ડિશનલ. તો આ જે બિનશરતી માફી કે તું મારી સાથે જે કાંઈ તે કરેલું છે, તું મને આવીને એના માટે સોરી કે ના કે, પરંતુ હું તને માફ કરું છું, 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 ત્યાં સુધી કે જ્યાં સુધી તારા પ્રત્યેનો દ્વેષ, તિરસ્કાર, નફરત, ચીડ, ખીજ, ગુસ્સો મારા હૃદયમાંથી નીકળી જાય ને ત્યાં સુધી. બરાબર? એટલે જો આવું હૃદયમાંથી કાઢવું હોય તો આ એક સરસ મજાનો રસ્તો છે, માફ કરતા જાઓ. તો ફર્ગિવનેસ સૌથી મોટી દવા છે.
તો માફ કરી દેવાની વાત કરે છે. અને કસ્ટમર એટલે કે ગ્રાહક એવું કહે છે કે ઓકે આઈ એમ ડન, ઓકે મેં એવું કરી નાખ્યું કે મારા હૃદયની અંદર જેના પ્રત્યે નફરત હતી એને મેં માફ કરતી ગઈ એવું કહે છે મેડમ અહીંયા. અને અત્યારે એવું થઈ ગયું છે કે હવે મારા હૃદયમાં એના પ્રત્યે કોઈ દ્વેષ કે ચીડ કે ખીજ કે ગુસ્સો કાંઈ છે નહીં. જો આવું આપણે કરશું તો હૃદય ઘણું બધું હળવું થઈ જશે અને પ્રેમનું પ્રસ્થાપન થવા માટેની જે પટ્ટી છે ઇન્સ્ટોલેશનની એ આગળ વધશે. હવે જોઈએ, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ઓટોમેટિકલી એટલે કે આપમેળે જ પ્રેમ છે ને એનું પ્રસ્થાપન થવાનું આગળ વધ્યું છે, શરૂ થઈ ગયું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ, પ્રેમે શરૂ કરી દીધું છે ઇટ સેલ્ફ, પોતાની જાતે જ, ઓટોમેટિકલી, આપમેળે જ. ઇઝ ઇટ નોર્મલ, શું આ નોર્મલ છે, શું આ યોગ્ય છે, એવું પૂછે છે. નોર્મલ એટલે કે સામાન્ય છે એમ પૂછે છે. સામાન્ય રીતે આવું જ બને છે પ્રેમનું ઇન્સ્ટોલેશન જ્યારે થાય છે ત્યારે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કે યસ ઇટ ઇઝ, હા એવું જ છે, આવું જ બનતું હોય છે. હવે આ જે લાઈન છે ઇન્સ્ટોલેશનની એ ધીમે ધીમે આગળ વધે છે. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ શું કહે છે કે યુ શુડ રિસીવ એ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. સમજીએ આને બરાબર. યુ શુડ રિસીવ એ મેસેજ, તમને એક મેસેજ, એક સંદેશ મળવો જોઈએ, તમારી સ્ક્રીન ઉપર એક સંદેશ આવવો જોઈએ. દેટ સેઝ કે જે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ, ફરીથી પ્રસ્થાપન થશે, ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદયના જીવન માટે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે આ સંદેશ છે એ જુઓ છો, તમારી સ્ક્રીન પર છે. કસ્ટમર એટલે કે ગ્રાહક એવું કહે છે કે યસ આઈ ડુ, હા હું એ જોઉં છું, એવો મેસેજ તો આવેલો છે. હવે અહીંયા વાત એ છે કે મેસેજનો અર્થ શું થાય છે પ્રોપરલી સમજાતું નથી. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, કસ્ટમર છે ને એવો પ્રશ્ન પૂછે છે કે શું પૂરેપૂરી રીતે આ ઇન્સ્ટોલ્ડ એટલે કે આનું પ્રસ્થાપન થઈ ચૂક્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કે યસ થઈ તો ગયું છે, પરંતુ હજુ થોડીક વાત બાકી છે, થોડુંક કામ બાકી છે. બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, પરંતુ યાદ રાખો હજુ જે ઇન્સ્ટોલેશન થયું છે એ થઈ તો ગયું છે, પરંતુ કેનું થયું છે? ફક્ત બેઝ પ્રોગ્રામનું જ ઇન્સ્ટોલેશન થયેલું છે. હવે આ બેઝ પ્રોગ્રામનું જ ઇન્સ્ટોલેશન થયેલું છે એટલે શું, એને સરળ રીતે કઈ રીતે સમજી શકાય? ગેમ્સ જે હોય છે એમાં એક બાઇક રેસિંગની ગેમ હોય છે. આ બાઇક રેસિંગની ગેમનું પહેલું મોડ્યુલ એવું હોય છે કે એમાં ટ્રેક્સને જાણવા માટે એક જ બાઇક હોય છે. એક બાઇકથી આપણે ટ્રેક્સને જાણી લેવાના હોય છે. ત્યાર પછી રેસ કરવા માટે સેકન્ડ મોડ્યુલ, એમાં બીજી અલગ અલગ બાઇક્સ આવે છે. તો આ ફર્સ્ટ મોડ્યુલ છે ને એનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે, એટલે કે એ બેઝ પ્રોગ્રામ છે. આપણે એવી રીતે એને સરળતાથી સમજીએ કે હજુ બેઝ પ્રોગ્રામ છે ને એ ઇન્સ્ટોલ થયેલો છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. હવે એક બાઇક આગળ વધે એના માટેનો ટ્રેક છે એ જોઈ લીધો છે. હવે રેસિંગની ગેમ એટલે કે ટોટલ ગેમ ઇન્સ્ટોલ કરવી છે તો શું થશે? તો બીજી બાઇક્સની પણ જરૂર પડશે. બરાબર એવી જ રીતે અહીંયા શું કરવાનું છે ફરીથી સમજીએ કે યસ બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, ફક્ત બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન, તમારે શરૂ કરવાની જરૂર પડશે અથવા તો પડે છે. શું? કનેક્ટિંગ, જોડાવવું, ટુ અધર હાર્ટ્સ, બીજા હૃદય સાથે. ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી. વિથ અ વ્યૂ ટુ એનો સિનોનિમ ફ્રેઝ થાય છે. તો કેના હેતુથી? ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ્સ એટલે કે સુધારો, રિફોર્મેશન્સ. હવે એને સરળતાથી સમજીએ કે તમારે બીજા લોકોને મળતું રહેવું પડશે, બીજા હૃદયની સાથે તમારું કનેક્શન થતું જશે તો કમ્પ્લીટલી લવ ઇન્સ્ટોલ થશે. અત્યારે તો બેઝ પ્રોગ્રામ છે બરાબર, પરંતુ જો તમે બીજા લોકોને મળતા રહેશો, બીજા હૃદયની સાથે તમારા હૃદયનું કનેક્શન જોડાતું જશે તો આગળ ને આગળ પ્રેમ જે છે એનું કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન
થઈ શકશે એવા અર્થમાં અહીંયા કહે છે. અને એટલે શું, ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, ગેટ ધ અપગ્રેડ્સ એટલે કે સુધારો, રિફોર્મેશન, એના માટે મળતું રહેવું પડશે લોકોને. કસ્ટમર હજુ આ વાત ચાલતી હતી ત્યાં જ એ સ્ક્રીન ઉપર કંઈક જુએ છે અને એવું બોલી ઉઠે છે કે ઉપ્સ, કે અરે આ શું થયું, આઈ હેવ એન એરર મેસેજ. મારી પાસે સ્ક્રીન ઉપર એક એરર મેસેજ છે. એરર એટલે કે ક્ષતિ, એનો મેસેજ, એનો સંદેશ આપેલો છે ઓલરેડી, એટલે કે ક્યારનો આવી ગયો છે, મારું ધ્યાન હમણાં પડ્યું એમાં. અને વોટ શુડ આઈ ડુ, પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કે અહીંયા એક એરર મેસેજ આવી ગયેલો છે, તો મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? હવે અહીંયા સુધી આપણને એવું લાગતું હતું કે પાસ્ટ હર્ટ, ભૂતકાળમાં થયેલું દુઃખ દૂર થઈ ગયેલું છે, ઓછો આદર છે દૂર થઈ ગયેલો છે, એના ઉપર હાઈ એસ્ટીમ આવી ગયેલું છે, ગ્રજ અને રિસેન્ટમેન્ટ પણ દૂર થઈ ગયા છે. તો હવે અડચણ શું છે? પ્રેમ પૂરેપૂરો ઇન્સ્ટોલ થઈ જાય, એટલે કે પ્રેમનું કમ્પ્લીટલી ઇન્સ્ટોલેશન થઈ જાય, પ્રસ્થાપન થઈ જાય, એમાં અડચણ શું આવે છે? તો એ સમજીએ આ મેસેજ શું કહેવા માગે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ, એવું પૂછે છે કે વોટ ડઝ ધ મેસેજ સે, આ સંદેશ શું કહે છે? કસ્ટમર એટલે કે ગ્રાહક જવાબ આપે છે, ઇટ સેઝ એરર 412, એટલે કે 412, આ નંબરની એરર છે, આ નંબરની ક્ષતિ છે. તો આ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. બહુ સમજવા જેવી વાત છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ, આંતરિક જે ઉપકરણો અથવા તો અંગ અથવા તો હિસ્સો એટલે કે કમ્પોનેન્ટ, એની અંદર આંતરિક જે અંગો છે એની અંદર આ પ્રોગ્રામ છે રન થતો નથી. એટલે શું? આગળ સમજીએ. વોટ ડઝ ધેટ મીન, પૂછે જ છે કસ્ટમર કે એનો અર્થ શું થાય છે. વોટ ડઝ ધેટ મીન, તેનો અર્થ શું થાય છે, આ કહેવા શું માગે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને સમજાવે છે અને એવું કહે છે કે ડોન્ટ વરી મેમ, મેડમ તમે ચિંતા નહીં કરો, દેટ્સ કોમન પ્રોબ્લેમ, આ એકદમ સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એનો અર્થ એ થાય છે કે આ પ્રેમ જે છે એ કાર્યક્રમ ઇઝ સેટ અપ ટુ રન, તૈયાર થઈ ગયો છે ચાલવા માટે, ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બહારના જે હૃદય છે એમાં, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજુ તમારા હૃદય ઉપર આ કાર્યક્રમ શરૂ થયેલો નથી. હવે એટલે શું? તો એ સમજીએ એટલે શું. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. અમુક જે કોમ્પ્લિકેટેડ શબ્દ છે એટલે કે જટિલ, કોમ્પ્લેક્સ, એવી પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે કે પ્રોગ્રામિંગની બાબતો છે, એમાંની એક આ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ તકનીકી રીતે જો હું તમને ના સમજાવું તો, એટલે કે નોન ટેકનિકલ ટર્મ્સ, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે તમારા યંત્રને ચાહવું પડે એ બીજાને ચાહે એ પહેલાં. એટલે શું? હવે સમજીએ કે આપણે બીજા લોકોને ચાહવાની વાત કરીએ છીએ. હવે જો એક્સટર્નલ એટલે બીજા લોકોને આપણે મળીએ છીએ ત્યારે એની સાથે વાતચીત કરીએ છીએ, એકદમ હૂંફથી, સંવેદનાઓથી અને આનંદથી મળીએ છીએ. એટલે શું થાય છે? એટલે બીજા લોકોને એવું લાગે છે કે આ વ્યક્તિ ખૂબ જ પ્રેમાળ છે, પ્રેમાળ થઈ ગયો છે, પરંતુ એવું બનતું હોય છે કે આપણને આપણી જાત માટે પ્રેમ હોતો નથી. યસ, એવું બને છે. તો તમને એવું થશે કે એવું કેમ હોય કે આપણે આપણી જાતને જ ચાહતા ના હોઈએ? એટલી આપણી અવેરનેસ નથી હોતી કે આપણે આપણને ચાહતા નથી. આપણે બહાર દેખાવ પણ એવો કરીએ છીએ કે આપણે બીજા લોકોને ખૂબ જ ચાહીએ છીએ અને કદાચ સાચી રીતે ચાહીએ પણ છીએ, પરંતુ આપણે અંદર જઈને જોઈએ તો આપણી જાતને ચાહવામાં કંઈક ખામી લાગે છે, કંઈક ઉણપ લાગે છે. અહીંયા એની વાત કરે છે કે આપણે સૌથી પહેલાં આપણી જાતને ચાહવી જોઈએ. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ આના માટે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ, એવું કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી સેલ્ફ એક્સેપ્ટન્સ. બહુ મજાની અને સમજવા જેવી બાબત છે. જ્યારે આપણને એવું થતું હોય કે આપણી અંદર કંઈક
ખામી છે, આપણે આપણી જાતને કંઈક ઓછી ચાહીએ છીએ, ત્યારે શું કરવાનું? કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી? શું તમને ડિરેક્ટરી તમારી અંદર જુઓ જોઈએ મળે છે કે જેને કહેવાય છે કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તો આ ફ્રેઝને સમજીએ. એક્સેપ્ટન્સ સ્વીકૃતિ, સેલ્ફ એટલે પોતાની જાતની, એટલે કે આત્મ સ્વીકૃતિ. હવે આ આત્મ સ્વીકૃતિ છે શું? આપણી અંદર કઈ કઈ ખૂબીઓ છે, કઈ કઈ ખામીઓ છે, આપણે કેવા પ્રકારના માણસ છીએ, આપણી પાસે શું છે, એની સભાનતા આપણને હોય અને એનો સ્વીકાર હોય, એને આપણે આત્મસ્વીકાર એટલે કે સેલ્ફ એક્સેપ્ટન્સ કહી શકીએ. જરા વધારે સરળતાથી સમજીએ તો આપણને ખબર હોય કે આપણને કેટલું આવડે છે, કેટલા માર્ક્સ આવે છે એક્ઝામિનેશનમાં. ધારો કે આપણને 40 આઉટ ઓફ 50 માર્ક્સ આવે છે, તો આપણે એવું ન કહી શકીએ કે આપણે પૂરેપૂરા માર્ક આવે છે અથવા તો આપણે પરફેક્ટ છીએ. જો આપણે એવું કહેતા હોય કે આપણે પરફેક્ટ છીએ તો આપણને સેલ્ફ એક્સેપ્ટન્સ નથી, આત્મસ્વીકાર નથી. બરાબર? એવી જ રીતે આપણી અંદર કોઈ ખૂબી છે તો એને પણ આપણે અવગણીએ તો પણ આપણી એવું કહી શકીએ કે આત્મસ્વીકાર નથી. આપણે જેવા છીએ એની સ્વીકૃતિ આપણને હોવી જોઈએ. આ જો સ્વીકૃતિ હોય ને તો એનો અર્થ એવો થાય છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ લવ ધ સેલ્ફ. પોતાની જાતને ચાહવા માટેનું પહેલું પગથિયું એ છે કે આપણે આપણી જાતનો સ્વીકાર કરીએ, આપણી જાતથી નફરત ન કરીએ અથવા તો આપણી જાતને કોઈ બીજા લોકો કરતાં ઉતરતી કક્ષાની ન સમજીએ. એટલે એમ વાત થઈ છે અહીંયા કે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે ને એને પહેલાં જુઓ જોઈએ. કસ્ટમર કહે છે, એવું કસ્ટમરે વાત કરી અહીંયા કે યસ આઈ હેવ ઇટ. હા, એ છે તો ખરા મારી પાસે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે એક્સલન્ટ, જોરદાર, ઉત્તમ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો હવે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ એટલે તમે આમાં સારું મેળવી રહ્યા છો એમ નહીં, પરંતુ હવે આ પ્રોસેસ, આ પ્રક્રિયા, પ્રેમનું પ્રસ્થાપન થવાની પ્રક્રિયા સરસ રીતે આગળ વધી રહી છે. કસ્ટમર કહે છે કે કસ્ટમર એવું બોલે છે કે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે યુ આર વેલકમ. યુ આર વેલકમ એટલે કે તમે આવકાર્ય છો, અથવા તો એવું કહી શકાય એ થેન્ક યુ બોલે છે એટલા માટે વળતા જવાબમાં યુ આર વેલકમ એવું બોલે છે, આપણે જાણીએ છીએ. અથવા માય પ્લેઝર એવું પણ આપણે થેન્ક યુના વળતા જવાબમાં કહી શકીએ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે અહીંયા વાત પૂરી નથી થઈ જતી. આપણું હૃદય છે એની અંદર પ્રેમનું પ્રસ્થાપન સંપૂર્ણ રીતે થાય એના માટે હજુ પણ ખૂબ જરૂરી બાબતો છે, થોડી ઘણી એ બાકી છે. માય હાર્ટ નામની ડિરેક્ટરી છે એના પર કોપી કરવા માટેની ફાઇલ્સના નામ કયા છે એ સમજી લઈએ. ફર્ગીવ સેલ્ફ .doc, સેલ્ફ એસ્ટીમ .txt, રિયલાઇઝ વર્થ .txt અને એક ફાઇલ છે ગુડનેસ .doc. તો આ બધી ફાઇલ્સ છે એને આપણે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરવાની છે. તો આ કઈ કઈ બાબતો છે સમજીએ. ફર્ગીવ સેલ્ફ .doc, આમાં ક્યારેક વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી થાય છે. આપણે આગળ ફર્ગીવનેસ તો જોયું કે આપણા હૃદયની અંદર દ્વેષ હોય, ઈર્ષા હોય અને ચીડ, ખીજ, ગુસ્સો એટલે કે રિસેન્ટમેન્ટ અને ગ્રજ, આ બંને ફાઇલ છે એને દૂર કરવા માટે આપણે માફ કરવું, માફ કરવું, માફ કરવું, માફ કરવું એ એક ઈલાજ હતો. એટલે કોઈ બીજાને માફ કરી દેવા એ બાબતની તો આપણને સમજણ થઈ ગઈ છે, પરંતુ આ ફર્ગીવ સેલ્ફ .doc શું છે? એટલે કે આપણે આપણી જાતને માફ કરી દેવી. ક્યારેક એવું બનેલું હોય કે આપણી જાતથી કંઈક એવું ખોટું થઈ ગયેલું હોય જેનો આપણને ખૂબ જ ભારોભાર પસ્તાવો હોય, અફસોસ હોય અને એવું થતું હોય કે અરે મારાથી આવું કેમ થઈ ગયું અને હું મારી જાતને આ બાબત માટે માફ કરી જ નહીં શકું. તો એવું કરવાનું નથી. જો એ ડંખ રહી જશે તો પ્રેમનું પ્રસ્થાપન પૂરેપૂરું થઈ શકશે નહીં. એના બદલે કરવાનું છે શું? સમજણપૂર્વક આપણે આપણી જાતને જ માફી આપી દેવાની છે. સમજણપૂર્વક એટલે કઈ રીતે કે હવે પછી આવી ભૂલ આપણાથી જીવનમાં ક્યારેય થવી જોઈએ નહીં. જે ભૂલ થઈ છે એના માટે હું મારી જાતને માફ કરું છું. આ છે ફર્ગીવ સેલ્ફ .doc. એટલે કે આપણી જાતથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો એને આપણે માફ કરી દેવાનું. આ એક ફાઇલ છે એને આપણે કોપી કરીશું
આપણા હાર્ટ એટલે કે હૃદય પર સેલ્ફ એસ્ટીમ .txt. એસ્ટીમ એટલે કે આદર, સેલ્ફ એસ્ટીમ પોતાની જાત માટેનો આદર, રિસ્પેક્ટ ફોર ધ સેલ્ફ એ આપણે આપણી જાત માટે ઉત્પન્ન કરવાનો છે. આપણે કોઈ બીજા લોકો કરતાં ઉતરતી કક્ષાના નથી. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જો હોય તો એને દૂર કરવાનો છે અને આપણે સમજવાનું છે આપણું મૂલ્ય. એ આગળની ફાઇલમાં વાત છે કે રિયલાઇઝ વર્થ .txt એટલે કે આપણે આપણી જાતની અનુભૂતિ કરવાની છે, આપણા મૂલ્યની. રિયલાઇઝ વર્થ આપણું મૂલ્ય શું છે એને રિયલાઇઝ એટલે અનુભૂતિ કરવાની છે. હવે એટલે શું થાય? અહીંયા આપણી જાતને ચાહવી અને આપણું મૂલ્ય સમજવું એટલે શું? આપણે આપણી જાતનો રિસ્પેક્ટ રાખવાનો છે, આદર કરવાનો છે. આપણે આપણી જાતનો આદર કરવાનો છે એટલે શું? આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે, આપણે નિયમિત એક્સરસાઇઝ કરવાની છે, પૌષ્ટિક આહાર લેવાનો છે, મનની તંદુરસ્તી માટે સારા પુસ્તકો વાંચવાના છે, સારા વિચારો કરવાના છે, સારા લોકોને મળવાનું છે. તો અર્થ એવો થાય છે કે આપણે આપણી જાતનો આદર કરીએ છીએ અને રિયલાઇઝ વર્થ .txt આપણું મૂલ્ય સમજીએ છીએ. આપણા મૂલ્યને સમજવું કઈ રીતે એના માટે હું તમને સરળતાથી સમજાવું. વિદ્યાર્થીઓ ખાસ સમજજો કે તમે વિદ્યાર્થીઓ છો તો તમારી જાત ઉપર તમારો એકલાનો અધિકાર નથી. તમારા માતા પિતાનો અધિકાર છે, તમારી આજુબાજુના લોકોનો એટલે કે આ સમાજનો અધિકાર છે અને સૌથી ઉપર આ દેશનો અધિકાર છે. અધિકાર છે એ કઈ સેન્સમાં? એટલે કે આ દેશને તમારા ઉપર કંઈક આશાઓ છે, અપેક્ષાઓ છે કે આ દેશ માટે તમે કંઈક કરશો. એટલે તમે જે વ્યક્તિ છો એ નકામા નથી, ખૂબ મૂલ્યવાન વ્યક્તિ છો. તો આ તમારું જે મૂલ્ય છે ને એને અનુભવો, રિયલાઇઝ વર્થ. તો તમારી જાત મૂલ્યવાન છે એ સમજતા થાવ તો આગળ પ્રેમનું પ્રસ્થાપન કમ્પ્લીટલી થશે. તો આ ફાઇલ્સની વાત છે. અને હવે છેલ્લી ફાઇલ જે છે કે જેની કોપી કરવાની છે એ છે ગુડનેસ .doc. આ દુનિયામાં જેટલું સારું છે ને એ બધું જ અપનાવો. સારા વિચારો અપનાવો, સારી બાબતો અપનાવો, સારી આદતો પાડો. જેટલું પણ સારું છે, સારા પુસ્તકો વાંચવાના, સારા લોકોને ખૂબ મળવાનું અને ખૂબ જ નવી નવી બાબતો સારી જે હોય છે એ જાણવાની. તો આ ગુડનેસ .doc એટલે કે ડોક્યુમેન્ટ ફાઇલ. તો એને આપણે કોપી કરવાની છે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. આટલું થશે ને એટલે હવે જુઓ પટ્ટી આગળ વધી રહી છે ઇન્સ્ટોલેશનની. તો આટલું થશે ત્યાર પછી શું થશે? ધ સિસ્ટમ એટલે કે પ્રણાલી, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જે છે વિલ ઓવરરાઇટ એટલે ઉપર લખી નાખશે એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ. શબ્દ છે કોન્ફ્લિક્ટિંગ એટલે અથડામણ કરનાર, કોન્ફ્લિક્ટ એટલે કે અથડામણ, સંઘર્ષ, ઘર્ષણ અથવા તો ફાઇટ. તો જે કાંઈ નડતર છે એવી ફાઇલ જે છે ને એને શું કરશે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ અને શરૂ કરશે પેચિંગ. પેચ એટલે રિપેર કરવું એટલે કે થીગડું મારવું એવો અર્થ પણ થાય છે. એટલે મેન્ડ મતલબ જે કાંઈ ખામી હશે, ક્ષતિ હશે એનું રિપેરિંગ કરતી જશે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પ્રમાણે. અને આ ફોલ્ટી પ્રોગ્રામિંગ જે કાંઈ થયેલું છે એને યોગ્ય રીતે એ રિપેર કરશે, એને ફરી પાછું યોગ્ય કરશે, મેન્ડ અથવા તો પેચ. હવે આ ફોલ્ટી પ્રોગ્રામિંગ છે ને એ પણ બહુ સમજવા જેવો ફ્રેઝ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે એક કોઈ પણ પ્રકારની ગેરસમજણ છે એ આપણા મનમાં ઘર કરી ચૂકેલી હોય છે. હકીકત એવું કંઈ હોતું નથી. જેમ કે વિદ્યાર્થીઓને સમસ્યા હોય છે કે મને યાદ રહેતું નથી, મને આવું કરું ને તો યાદ નથી રહેતું, આવું કરું તો યાદ રહે છે. એવું કંઈ હોતું નથી. યાદ રહે જ છે જો તમારે યાદ રાખવું હોય તો. અને આ બધી જો સમસ્યાઓ મનમાં ન હોય, હૃદયમાં ન હોય તો ઓટોમેટિકલી જ તમારા અભ્યાસક્રમમાં જે કાંઈ છે એ તમને યાદ રહેશે જ. એટલે આ ફોલ્ટી પ્રોગ્રામિંગ જો થયેલું હોય તમારા મનમાં કે હૃદયમાં તો એને દૂર કરી નાખજો. હવે સમજો, ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe. બહુ મજાની વાત છે અને ખૂબ જ સમજવા જેવી વાત છે. મેં હમણાં જે વાત કરી છે એના સંદર્ભમાં જ છે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની બાબત. selfcritic.exe. પહેલાં તો શબ્દ સમજીએ. ક્રિટિસિઝમ એટલે કે વિવેચન એટલે કે ટીકા. ક્રિટિક વિવેચન કરનાર, ટીકા કરનાર. સેલ્ફ ક્રિટિક
ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળેલા હશે કે ભાઈ મને તો આવડે જ નહીં, મારાથી આ થઈ ન શકે, મને ઓછા માર્ક્સ જ આવે, હું ક્યારેય પાસ ન થાઉં, મને યાદ જ ન રહે, મારામાં એ શક્તિ જ નથી. તો આ બધા જ નેગેટિવ સ્ટેટમેન્ટ્સ જે છે એ પોતાની જાત માટે બોલે છે, એટલે પોતાની જ ટીકા કરે છે, પોતાનું જ વિવેચન કરે છે. તો આ પોતાની ટીકા કરવાની જો તમારામાં આદત હોય તો એ દૂર કરી દેજો. પોતાની જાત માટે ક્યારેય કોઈ પણ પ્રકારના નેગેટિવ સ્ટેટમેન્ટ્સ બોલવાના નહીં. એટલે ડિલીટ કરવાની છે આ ફાઇલને. સેલ્ફ ક્રિટિક, પોતાની ટીકા કરવાની માટેની જે ફાઇલ છે એને આપણે ડિલીટ કરી દેવાની છે. અને ક્યાંથી? ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી જ ડિરેક્ટરીઝમાંથી. એટલે કે કોઈ પણ વિષય બાબતે અથવા તો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમે તમારી જાત ઉતરતી કક્ષાની છે અથવા તો તમે નબળા છો અથવા કોઈ પણ પ્રકારના નેગેટિવ સ્ટેટમેન્ટ્સ તમારી જાત માટે તમારે બોલવાના નથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને ત્યાર પછી તમારી રિસાયકલ બિન, આપણને ખબર જ છે ટેકનિકલ લેંગ્વેજમાં, મોબાઈલમાં પણ હોય છે, કમ્પ્યુટરમાં પણ હોય છે, રિસાયકલ બિન. કચરો બધો આપણે જે ન જોતું હોય એ ત્યાં આપણે મોકલી દઈએ છીએ રિસાયકલ બિનમાં. રિસાયકલ બિન એટલે કે કચરા પેટી, એને ખાલી કરી નાખવાની છે, એ પણ દૂર કરી દેવાનું છે. એની અંદર જે કચરો હતો એ પણ. આફ્ટરવર્ડ્સ એટલે કે ત્યાર પછી. ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. એક વાત નક્કી થઈ જાય કે આપણા હૃદયની અંદર આ બધો જે કાંઈ કચરો હતો એ રિસાયકલ બિનમાં હતો, કચરા પેટી હતી, એમાંથી બધું જ કાઢી નાખ્યું છે અને ખબર પડી ગઈ છે કે સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે, ત્યાર પછી જ પ્રેમનું પ્રસ્થાપન યોગ્ય રીતે શરૂ થશે. હવે અહીંયા એક વાત સમજી લઈએ કે આ સરળતાથી કઈ રીતે સમજી શકાય. આપણી પાસે એક ઘડો છે, આ ઘડો છે ને એ અડધો ઘડો કાદવથી ભરેલો છે. આ કાદવથી ભરેલા અડધા ઘડાની અંદર જો આપણે પ્યોર વોટર, શુદ્ધ પાણી છે એ અંદર નાખશું અને ઘડાને પૂરો ભરી દેશું તો એનો મિનિંગ શું છે? બધું જ પાણી ગંદુ જ રહેવાનું છે. કરવાનું છે શું? સૌથી પહેલાં એ અડધો ભરેલો જે ઘડો છે કાદવથી, એ ઘડામાંથી કાદવને દૂર કરવાનો છે. હૃદયમાંથી ખરાબ ફાઇલ્સ જે કાંઈ છે એ બધી દૂર કરવાની છે. પછી એમાં સારી ફાઇલ્સ કોપી કરવાની છે. તો એ હંમેશા માટે રહેશે, તો એ શુદ્ધ પાણી આપણા ઘડામાં રહેશે. એવું કરવાની વાત છે. એટલે સેલ્ફ ક્રિટિક .exe છે એ બધી જ ડિરેક્ટરીમાંથી આપણે દૂર કરી દેવાનું છે અને રિસાયકલ બિનને પણ કમ્પ્લીટલી આપણે ખાલી કરી દેવાની છે. હવે કસ્ટમર એવું કહે છે કે ગોટ ઇટ. હાય, અહીંયા લગભગ પ્રેમ છે ને એ પ્રસ્થાપિત થઈ ચૂકેલો હોય એવું આપણને લાગે છે. કસ્ટમર એવું કહે છે કે ગોટ ઇટ, મેં આ મેળવી લીધું છે. એટલે શું? તો કે મને ખબર પડી ગઈ છે ને, હવે બરાબર છે. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય ખરેખર એકદમ ચોખ્ખી ફાઇલ્સથી ભરાઈ ગયું છે. તો આ બધી ચોખ્ખી ફાઇલ્સ કઈ કઈ છે ને એના નામ પણ સરસ મજાના છે, સમજવા જેવા છે. smile.mpg, એમપીજી એટલે કે એક મૂવિંગ વિડીયોઝની જે ફાઇલ હોય છે ને એને એમપીજી કહેવાય છે. તો ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. મોનિટર એટલે શું? કમ્પ્યુટરનું મોનિટર એટલે એનો ચહેરો. એટલે આપણા ચહેરા ઉપર સ્મિત આવે છે. ક્યારે સ્મિત આવે છે? જ્યારે આપણા હૃદયમાંથી પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, સેલ્ફ ક્રિટિક, આ બધી જ ફાઇલ જે ખરાબ છે એ નીકળી જાય, ત્યાર પછી શું થાય? ચહેરા ઉપર ઓટોમેટિકલી સ્મિત આવશે જ. તો સ્મિત આવી ગયું છે ચહેરા ઉપર. smile.mpg is playing on my monitor right now and it shows that, અને બતાવે છે શું? એ બતાવે છે warmth.com. warmth.com, warmth એટલે કે હૂંફ. જેમ જેમ બીજાને મળતા જઈએ, બીજા લોકોની કરુણાઓને સમજતા જઈએ, બીજા લોકોની લાગણીને સમજતા જઈએ, અલગ અલગ હૃદય સાથે જોડાતા જઈએ, એમ લોકો આપણને ચાહતા થશે. આપણા માટે લોકોના હૃદયમાં હૂંફ પેદા થશે. તો આ warmth.com. peace.exe, જેને આખી દુનિયાના માણસો ઝંખે છે, શાંતિ, એ શાંતિ તો જ મળશે જો હૃદયમાંથી આ બધી કોન્ફ્લિક્ટિંગ ફાઇલ અથવા તો જે ફોલ્ટી પ્રોગ્રામિંગ અથવા તો ખરાબ ફાઇલ્સ છે દૂર થઈ જશે, ત્યાર પછી જ શાંતિ થશે. તો પીસ, શાંતિ દેખાય છે, હવે શાંતિનો અનુભવ થાય છે. એન્ડ contentment.com, સંતોષ. સંતોષ બહુ મોટી વસ્તુ છે.
અહીંયા સંતોષને કઈ રીતે સમજવાનો છે. અત્યારે ઈશ્વરે આપણને જે કાંઈ આપેલું છે ને એનાથી આપણે ખૂબ ખુશ છીએ, આપણને સંતોષ છે, આપણને આનંદ છે. અહીંયા અર્થ એવો નથી થતો કે આગળ આપણે પૈસાદાર નથી થવું કે આગળ આપણે કાંઈ મેળવવું નથી, એવો અર્થ નથી થતો સંતોષનો. સંતોષનો અર્થ આળસુપણું નથી થતો. સંતોષનો અર્થ થાય છે જે કાંઈ ઈશ્વરે આપણને આપેલું છે એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, એવી લાગણી આપણી અંદર છે, આપણને કોઈ તકલીફ નથી, સંતોષ છે. એ અર્થમાં contentment.com એ દેખાશે ક્યારે? જ્યારે આ બધી જ ખરાબ ફાઇલ્સ દૂર થઈ જશે ત્યારે. આર કોપીઈંગ themselves ઓલ ઓવર માય હાર્ટ, મારા પૂરા હૃદયમાં આ બધી જ ફાઇલ્સ છે ને એ કોપી થઈ રહી છે. બધી જ ફાઇલ જે છે હવે એનું કામ કરી રહી છે, છપાઈ રહી છે અંદર. એટલે શું? તો મેં જેમ શરૂઆતમાં કહેલું હતું એ પ્રમાણે કે આપણે જીવનમાં જો ખુશ રહેવું હોય, સુખી થવું હોય, સફળ થવું હોય, સમૃદ્ધ થવું હોય, જે જગ્યાએ છીએ એનાથી આગળ પ્રગતિ કરવી હોય તો આપણા હૃદયમાં પ્રેમનું હોવું એ અનિવાર્ય છે, ઇનેવિટેબલ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એવું કહે છે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. પ્રેમનું પ્રસ્થાપન થઈ ચૂક્યું છે અને એ હવે રનિંગ એટલે તમારા હૃદયમાં ચાલે છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અહીંયાથી હવે તમે પોતે એનું સંચાલન કરી શકો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં ને એ પહેલાં બીજી એક બાબત પણ તમને કહેવા માગું છું. કસ્ટમર એવું કહે છે કે યસ, કહો, તમે ઘણું બધું મને સમજાવી દીધું છે, હવે છેલ્લે પણ જે અગત્યની બાબત હોય એ મને કહી દો તમે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એવું કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ છે ને એના માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. પ્રેમ અમૂલ્ય છે એવું આપણે કહી શકીએ. ફ્રીવેર એટલે મફત છે એમ નહીં, પરંતુ અમૂલ્ય છે. બી સ્યોર ટુ ગીવ ઇટ. બીજાને ખાતરીપૂર્વક પ્રેમ આપો જ. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. મોડ્યુલ એટલે કે એકમ. એના અલગ અલગ એકમમાં તમે પ્રેમ લોકોને આપતા જાઓ. તમારો મિત્ર મળે તો મિત્રતા નામનો જે પ્રેમ છે એ આપો. ભાઈ બહેનના માટે એ પ્રકારનો પ્રેમ, માતા પિતા માટે એ પ્રકારનો પ્રેમ. જે કોઈ લોકો જે પ્રકારે મળે એ પ્રકારનું મોડ્યુલ એટલે એ પ્રકારનો એકમ છે એ પ્રમાણેનો પ્રેમ આપતા રહો ખાતરીપૂર્વક, સ્યોર. એવરીબડી યુ મીટ, તમે જે લોકોને મળો એ બધાને પ્રેમ આપતા રહો. અને શું બનશે? દે વિલ ઇન ટર્ન શેર ઇટ. બદલામાં એ પણ એ શેર કરશે એટલે બીજાને આપતા રહેશે. વિથ અધર પીપલ, બીજા લોકોની સાથે શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને એ તમને એકદમ ચોખ્ખું મોડ્યુલ એટલે એનો એકમ એ ફરી પાછો આપશે. આને આપણે સરળતાથી કઈ રીતે સમજીએ? ફોર એક્ઝામ્પલ, આ આપણે છીએ, અહીંયા આ એક માણસ છે, એની સાથે આપણે ખૂબ જ સારી રીતે વાત કરી છે, પ્રેમથી વાત કરી છે, એટલે એને આપણે ખૂબ જ ગમીએ છીએ, એ આપણા વિશે જાણે છે. હવે અહીંયા આ માણસ છે, એની સાથે આ સારી રીતે વાત કરશે અને આપણી વાત કરશે. એવી જ રીતે અહીંયા એક માણસને મળશે, એ આ બંનેની વાત કરશે અને આપણી પણ વાત કરશે કે આ વ્યક્તિ ખૂબ જ પ્રેમાળ છે. હવે આને આપણે ડિરેક્ટલી ઓળખતા નથી, પણ આપણે જે પ્રેમ આપેલો છે એનું અલગ મોડ્યુલ અહીંયા આપેલું છે, એનું અલગ મોડ્યુલ અહીંયા આણે આપેલું છે. અહીંયા આવી રીતે, અહીંયા આવી રીતે, અહીંયા આવી રીતે. અને આ વ્યક્તિ છે એ ડિરેક્ટલી આપણને ઓળખતો નહોતો, પરંતુ આપણે પ્રેમથી આની સાથે વાત કરી એટલે આપણે પ્રેમાળ છીએ એવી વાત અહીંયા પહોંચી, અહીંયા પહોંચી, અહીંયા પહોંચી, અહીંયા પહોંચી અને ફરીને એ પ્રેમનું શુદ્ધ મોડ્યુલ છે આપણા સુધી પહોંચે છે. આ રીતે આને સમજવાનું છે. તો આવી સરસ મજાની વાત છે. કઈ રીતે પ્રેમનું પ્રસ્થાપન થાય છે એ પૂરેપૂરી રીતે આપણે જોઈ લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, માય ડિયર સ્ટુડન્ટ્સ, keep all these things in your mind and beware to understand all the things very properly. છેલ્લે કસ્ટમર એટલે કે ગ્રાહક એવું કહે છે કે આઈ વિલ, હું બીજાને આ રીતે પ્રેમ આપતી રહીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સો વી આર કમ્પ્લીટિંગ હિયર this very good and very informative and very interesting read. So I hope that you will keep all these things in your mind forever and be happy, be prosperous and be very clever to attend the examination. So have a nice time.